હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર ચેનલ ગ્રો વિથ વિધુ. જો ધોરણ 10ના વિદ્યાર્થી છો અને આ વિડીયો સ્કીપ કરવા જાઓ છો તો તમે એક વખત વિચારજો. જો તમને ધોરણ 10ના તમામ વિષયના મહત્ત્વના પ્રશ્નોની સરળ સમજૂતી અને પરીક્ષામાં સૌથી વધુ કામ આવે એવા ટોપિક્સ એક જ જગ્યાએ શીખવા હોય તો તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે વિડીયોમાં મળતી એક નાની માહિતી પણ તમારા જવાબને વધુ સારો બનાવી શકે છે. તો ચાલો આપણે ચાલુ કરીએ. આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર 1માં પાર્ટ 3 જોવાના છીએ. ભારત અને વારસો છે એનો પાર્ટ 3 છે એ જોવાના છીએ. એની અંદર આપણે લાસ્ટ 2 ટોપિક બાકી છે, ભારતના લોકો અને તેની ભૂમિ, અને એક ટોપિક છે વારસાનું સંરક્ષણ. તો બે વિશે આપણે આજે જોઈશું. અહીંયા એવું કહે છે કે ભારતમાં વસેલી વિવિધ પ્રજાતિઓનું આગમન અને ભારતની સંસ્કૃતિના વિકાસમાં તેમનું યોગદાન છે. તો એ આપણે આગળ જોઈશું. ભારતમાં વિવિધ પ્રજાઓનું આગમન. અહીંયા એવું કહે છે કે ભારત પ્રાચીન સમયથી જ વિવિધ માનવ જૂથોનું મિલન સ્થળ રહ્યું છે. આદિ માનવવંશીઓ દક્ષિણ આફ્રિકામાંથી ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે. ભારતનો ભૌગોલિક વારસો અને સમૃદ્ધ સંસાધકો અને વિદેશી પ્રજાઓને ભારત તરફ આકર્ષિત કરતા હતા. ભારતનો ભૌગોલિક વારસો છે અને સમૃદ્ધ સંસાધનો છે, એના લીધેથી વિવિધ પ્રજાઓ આપણા ભારતમાં આવવા માટે આકર્ષિત થતી હતી, અને તેઓ ધીમે ધીમે ત્યાંથી સ્થળાંતર થઈને અહીંયા આવીને સ્થાયી થયા. અહીંયા એનું ધંધો છે, અહીંયા એનું ચાલુ કર્યું, એનું વસવાટ ચાલુ કર્યો, અને અહીંયા જ સ્થાયી થઈ ગયા. પછી આ પ્રજાઓ ધીમે ધીમે ભારતના વિવિધ પ્રદેશોમાં આવીને વસતી ગઈ. પરિણામે ભારતની વસ્તીમાં અનેક જાતિનો અને માનવ જૂથોનો સમાવેશ થયો. એનું છેલ્લે પરિણામ એવું આવ્યું કે ઘણી બધી જાતિઓ થઈ ગઈ આપણા ભારતમાં. આ પ્રજાઓનો પરસ્પર સંપર્ક અને મિલનથી ભારતની ભાષા, સંસ્કૃતિ અને જીવન પદ્ધતિમાં વિવિધતા આવી. એટલે આ પ્રજાઓના એકબીજાથી સંપર્ક થયો એટલે એકબીજા ભાષાઓ અલગ અલગ બોલવા. લાઈક આપણી ગુજરાતી ભાષા છે, અત્યારે આપણે ગુજરાતી મીડિયમથી શિક્ષણ લઈએ છીએ, પણ આપણે બીજી જગ્યાએ જઈએ, આપણે બીજા દેશમાં જવું હોય તો આપણે એના માટેની એની જે ભાષા હોય એ આપણે વાપરવી પડે. તો એવી જ રીતે અહીંયા આવ્યા એટલે એની ભાષા વાપરતા હતા, એના લીધેથી આપણે એનામાંથી શીખા, અને આપણી ભાષા એ લોકો આપણી ભાષા એ શીખા આપણામાંથી. એવી રીતે બંને અરસપરસ ભાષા મિલન થયું, અને સંસ્કૃતિ એકબીજાની અને જીવન પદ્ધતિ, બેવની જીવન પદ્ધતિ અલગ અલગ હોવાની, તો એ પણ એમાં બધામાં વિવિધતા આવી, એવું કહેવા માગે છે અહીંયા. પછી છે નેગ્રીટો પ્રજા. ભારતમાં પ્રાચીન માનવ પ્રજાઓમાં નેગ્રીટો પ્રજાનો પણ સમાવેશ થાય છે. એવું કહે છે કે નેગ્રીટો પ્રજા અથવા નેગ્રોઇડ જાતિ ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજાઓમાંની એક પ્રજા છે, એવી માનવામાં આવે છે. કેટલીક માનવશાસ્ત્રીઓના મત મુજબ આ પ્રજા આફ્રિકાથી ભારત તરફ આવી હતી. નેગ્રીટો પ્રજા છે એ આફ્રિકા તરફથી ભારત સાઈડ આવી હતી. તેમણે ભારતના વિવિધ ભાગોમાં વસવાટ કર્યો અને સ્થાનિક માનવ સમુદાય સાથે સંપર્ક સાધ્યો. ભારતના પ્રાચીન માનવ ઇતિહાસને સમજવામાં આ પ્રજાનો અભ્યાસ મહત્વનો છે. આપણો જે પ્રાચીન ઇતિહાસ છે એને સમજવા માટે આ પ્રજાનો પણ અભ્યાસ મહત્વનો છે, કેમ કે આ નેગ્રીટો પ્રજાથી આ બધું કંઈક થયું હશે, એના કારણે એવું કહે છે. પછી છે ઓસ્ટ્રેલાઇડ નિષાદ પ્રજા. ભારતીય સંસ્કૃતિ અને જીવન પદ્ધતિ વિકાસમાં આ પ્રજાનું પણ યોગદાન રહ્યું છે. ઓસ્ટ્રેલાઇડ પ્રજા એશિયાના પ્રદેશોમાંથી ભારતમાં આવી હોવાનું માનવામાં આવે છે. ઓસ્ટ્રેલાઇડ પ્રજા છે એશિયાના પ્રદેશોમાંથી ભારતમાં આવીનું મનાય છે, કેમ કે તેમની શારીરિક લાક્ષણિકતા શ્યામ રંગ, લાંબુ માથું, પોળું નાક જેવા લક્ષણો દર્શાવવામાં આવે છે. ભારતમાં આવેલા આર્યોને મળેલી કેટલીક પ્રજાઓ આ પ્રજાનો સમાવેશ થતો હોવાનું માનવામાં આવે છે. ભારતમાં અમુક આર્યો જે છે આ પ્રજાઓ એને મળેલી હોય એવું માનવામાં આવે છે. મુંડા, સંથાલ, ભીલ અને ગોંડ જેવા કેટલીક આદિવાસી જાતિઓ સાથે આ પ્રજાના સંબંધો દર્શાવવામાં આવે છે. ભીલ છે, ગોંડ છે, એવી બધી આદિવાસી જાતિ છે, એની સાથે આ ઓસ્ટ્રેલોઇડ પ્રજાને પણ સંબંધ દર્શાવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના વિકાસમાં આ પ્રજાનું પણ મહત્વનું યોગદાન છે. આ જે આપણી ભારતની સંસ્કૃતિ છે એનો વિકાસ માટે પણ આ પ્રજાનું એક મહત્વનું યોગદાન છે. આવી બીજી બધી પ્રજાઓ છે ને, એ બધાનું કંઈક ને કંઈક યોગદાન છે આપણી સંસ્કૃતિમાં, આપણા ઇતિહાસમાં, આપણા વારસામાં, બધી જ જગ્યાએ. દ્રવિડ પ્રજા.
દ્રવિડ પ્રજાને દક્ષિણ ભારતની પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડવામાં આવે છે. દ્રવિડ પ્રજા મધ્ય એશિયા તરફથી આવી હોય એવું માનવામાં આવે છે. દ્રવિડ પ્રજાને દક્ષિણ ભારતની પ્રાચીન સંસ્કૃતિના સર્જક અને પાલક તરીકે ઓળખવામાં આવે છે. આપણી ભારતની જે પ્રાચીન સંસ્કૃતિ છે એનો સર્જક દ્રવિડ પ્રજાને ગણવામાં આવે છે અને પાલને એ જ કરતી હતી એવું દ્રવિડ પ્રજાને માનવામાં આવે છે. અહીં એવું કહે છે કે ઉત્તર ભારતમાંથી આવેલા વિવિધ પ્રજાઓની ભાષા અને સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ પણ દ્રવિડ પ્રજાને સંપર્કથી પ્રભાવિત થઈ હતી. એટલે જે ઉત્તર ભારતમાંથી બધી બીજી પ્રજાઓ આવી એની ભાષા અને સંસ્કૃતિની બધી લાક્ષણિકતાની બધું દ્રવિડ પ્રજાના સંપર્કમાં આવી એટલે પ્રભાવિત થઈ. સમય જતાં દ્રવિડ પ્રજા દક્ષિણ ભારત તરફ આગળ વધતી ગઈ અને આજે દક્ષિણ ભારતમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકોમાં દ્રવિડ સંસ્કૃતિ પરંપરા જોવા મળે છે. બરાબર. એટલે આ જે દ્રવિડ લોકો છે એ બધા દક્ષિણ ભારત છે, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ એ બધી જે ભાષાઓ બોલે છે એ બધી દ્રવિડ પ્રજાઓની સંસ્કૃતિની પરંપરા છે. પ્રાચીન તમિલ સાહિત્ય દ્રવિડ સંસ્કૃતિની સમૃદ્ધિનું મહત્વ ઉદાહરણ છે. પ્રાચીન તમિલ સાહિત્ય છે એ દ્રવિડ સંસ્કૃતિનું દ્રવિડ સંસ્કૃતિનું સમૃદ્ધ એનું મહત્વનું ઉદાહરણ છે. એટલે કે પ્રાચીન તમિલનાડુ જે છે એ બધું દ્રવિડ સંસ્કૃતિ છે એનો જ એક ભાગ છે એવું કહેવા માંગે. પણ આ તમને જે લીટી છે ને એ તમને બહુ આમ કોમ્પ્લિકેટેડ કરીને મૂકી છે તમારા ટેક્સ્ટ બુકમાં, એટલે તમને આ રીતનું લાગે છે. મેંગોલોઇડ અને અન્ય પ્રજાઓ. ભારતની વસ્તીમાં અનેક અન્ય પ્રજાઓનો સમાવેશ થયો છે. મેંગોલોઇડ પ્રજા ઉત્તર પૂર્વ એશિયામાંથી તિબેટ થઈને ભારતમાં આવી હોવાનું માનવામાં આવે છે. આ પ્રજાના લોકોમાં પીળો રંગ, ચહેરો ચપટો, આંખો સાંકડી અને કાળા વાળ જેવી શારીરિક લાક્ષણિકતાઓ દર્શાવવામાં આવે છે. મેંગોલોઇડ લોકો મુખ્યત્વે ઉત્તર પૂર્વ ભારતના પ્રદેશોમાં વસેલા છે. અલ્પાઇન, દિનારિક અને આર્મેનોઇડ જેવી અન્ય પ્રજાઓ પણ ભારતમાં આવીને વસેલી હતી. આ વિવિધ પ્રજાઓ પરસ્પર સંપર્કથી ભારતની વસ્તી અને સંસ્કૃતિ વધુ વૈવિધ્યસભર બની છે. અહીંયા એક જ મેઇન મોટો એવો છે કે બધી જાતિઓ આવી ભારતમાં અને એકબીજાના પરસ્પર સંપર્કથી ભારતની વસ્તી વધી અને સંસ્કૃતિ વધુ વૈવિધ્યસભર બની છે. બરાબર. આર્ય પ્રજા. ભારતીય સંસ્કૃતિના વિકાસમાં આર્ય પ્રજાનું મહત્વનું યોગદાન રહ્યું છે. આર્ય ભારતની પ્રાચીન સંસ્કૃતિના નિર્માતાઓ તરીકે ઓળખાય છે. પ્રાચીન સમયમાં તેઓ મધ્ય એશિયામાં રહેતા હતા અને ધીમે ધીમે ભારત તરફ આવ્યા. તેમણે સિંધુ નદીના પ્રદેશમાં પણ વસવાટ કર્યો અને પછી ભારતના અન્ય પ્રદેશોમાં પણ ફેલાયા. ઉત્તર વૈદિક કાળમાં આર્ય સંસ્કૃતિનો વિસ્તાર બિહારથી લઈને દક્ષિણના વિંધ્યાચલ સુધી થયો અને આર્ય પ્રજાના આગમન પછી ભારતના સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનમાં પણ મહત્વનો ફેરફાર થયો. આર્ય બધી પ્રજા આવી ને આર્ય પ્રજા એ પછી આપણા ભારતમાં સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક બધા જીવનમાં મહત્વપૂર્ણનો ફેરફાર થયો. અહીંયા કહે છે કે આર્ય સંસ્કૃતિ અને ધાર્મિક જીવન એ બંનેનો શું સંબંધ છે? તો એવું કહે છે કે પ્રકૃતિ સાથે સંબંધ અને સંસ્કૃતિનો વિકાસ. આર્ય પ્રકૃતિના વિવિધ તત્વોની ઉપાસના કરતા હતા. આર્ય લોકો છે એ પ્રકૃતિના વિવિધ તત્વો હતી એને ઉપાસના કરતા હતા. લાઈક તેઓ વૃક્ષો છે, પર્વતો, સૂર્ય, વાયુ, નદી, વરસાદ બધી પ્રકૃતિ તેઓને પવિત્ર માનતા. એ બધા પ્રકૃતિના તત્વો છે એ બધાને પવિત્ર માનતા હતા. તેમણે દરેક કુદરતી શક્તિ સાથે જોડાયેલી દેવતાઓની કલ્પના કરી હતી. સમય જતાં વૈદિક પરંપરાઓ અને ધાર્મિક વિચારોનો વિકાસ થયો. પછી યજ્ઞ અને ધાર્મિક વિધિઓ જેવી પરંપરાઓ ભારતમાં વિકસતી ગઈ. વિવિધ પ્રજાઓનું પરસ્પર મિલન. ભારતીય સંસ્કૃતિ વિવિધતામાંથી એકતા. કેમ કે ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓનું સંસ્કૃતિઓમાં રહેલા વિશિષ્ટ તત્વો સમય જતાં એકબીજામાં ભળતા ગયા. વિવિધ પ્રજાઓ પરસ્પર સંપર્કથી ભાષા, ધર્મ, રીતિ રિવાજ અને જીવન પદ્ધતિમાં પણ પરિવર્તન આવ્યું. આપણે સ્વાભાવિક છે, આપણે કોઈ પણ પાસેથી કંઈ પણ શીખીએ અને બીજા કોઈ પણ હોય એ આપણી પાસેથી કંઈ શીખે. એવી રીતે પરસ્પર સંપર્ક થાય એના લીધેથી ભાષામાં ફેરફાર થાય. એની ભાષા આપણને આવડે, આપણને એની ભાષા એ આપણી ભાષા શીખે. ધર્મ છે, રીતિ રિવાજ છે, જીવન પદ્ધતિ બધામાં પરિવર્તન આવ્યું. આ રીતે ભારતની ભૂમિ પર એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું. વિવિધ પ્રજાઓ એકબીજામાં ભળી જતાં તેમની કેટલીક અલગ ઓળખ ધીમે ધીમે ઓછી થઈ અને ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયું.
આજે ભારતની સંસ્કૃતિમાં વિવિધ પ્રજાઓનો ઐતિહાસિક યોગદાનની છાપ સ્પષ્ટપણે જોવા મળે છે. ભારતનો વારસો એ આપણી જવાબદારી છે. સાંસ્કૃતિક અને કુદરતી વારસાનું સંરક્ષણ, જે આપણે અહીંયા લખ્યું છે, જો તમારા ટેક્સ્ટ બુકના જે મેં ફોટો મૂક્યો ને એમાં કહે છે કે વારસાનું જતન અને સંરક્ષણ. બરાબર. અહીંયા એવું કહે છે કે ભારતનો વારસો દરેક ભારતીય ગૌરવ અને ઓળખ આપે છે. આપણો જ વારસો છે તો આપણે એને જતન કરવાનું છે, એનું સંરક્ષણ કરવાનું છે. એ બધી આપણી જ જવાબદારીઓ છે. ભારતનો ભવ્ય વારસો વિશ્વમાં પણ પ્રસિદ્ધ છે અને તેનું જતન કરવું પણ આપણી ફરજ છે. આપણા ઐતિહાસિક મૂલ્યો અને પરંપરાઓનું સંરક્ષણ કરવું જરૂરી છે, કેમ કે આ બધું વસ્તુ એવી છે કે આપણને પૂર્વજો તરફથી મળી છે અને આપણે આપણી આગળની પેઢીઓને આપતી રહેવાની છે. એટલે આપણું બધું આ જે વારસો છે, આપણી સંસ્કૃતિ છે, એનો નાશ ન થાય એના માટે આપણે એનું પાલન કરવું જોઈએ, એનું જતન કરવું જોઈએ અને આગળ આપણી પેઢીઓને એનું જ્ઞાન આપવું જોઈએ. પછી અહીંયા એવું છે કે આપણા ઐતિહાસિક મૂલ્યો અને પરંપરાઓનું સંરક્ષણ કરવું જરૂરી છે. પછી જંગલો, તળાવો, નદી, પર્વતો, વન્યજીવન અને કુદરતી સંપત્તિનું રક્ષણ કરવું જોઈએ. ઐતિહાસિક મિલકતોનું રક્ષણ કરવું જોઈએ અને તેમના વિનાશને અટકાવવો જોઈએ. કુદરતી વારસાનું જતન અને સંરક્ષણ ભારતના વિકાસ અને ભાવિ પેઢીઓમાં અત્યંત મહત્વનું છે. આ અધ્યાયમાંથી આપણે શું શીખ્યા એ બધું જોઈએ. એક નાનું એવું પુનરાવર્તન કરીએ. ભારત અનેક પ્રજાઓના આગમન પછી અને પરસ્પર મિલનથી બનેલું વૈવિધ્યસભર દેશ છે. નેગ્રીટો, ઓસ્ટ્રેલાઇડ, દ્રવિડ, મેંગોલોઇડ, આર્ય અને અન્ય પ્રજાઓએ ભારતના ઇતિહાસમાં યોગદાન આપ્યું છે. આર્ય અને દ્રવિડ સંસ્કૃતિઓ ભારતીય સંસ્કૃતિના વિકાસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વિવિધ પ્રજાઓના મિલનથી ભારતમાં સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. ભારતના સાંસ્કૃતિક અને કુદરતી વારસાનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની જવાબદારી છે. તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થાય છે અને એનું આખું જે સ્વાધ્યાય છે, એના ક્વેશ્ચન આન્સર છે અને તમારા મોસ્ટ આઈએમપી આની અંદરથી તમારે શું ખાલી યાદ રાખવું, કેટલી વસ્તુ યાદ રાખવી, એનો એક વિડીયો બનાવશું કે જેની અંદર તમને એ આખા ચેપ્ટરનું આઈએમપી જ હોય, એની અંદર બીજું કઈ જ વસ્તુ ના હોય, ખાલી આઈએમપી તમને મળે એના માટેનો એક વિડીયો બનાવશું કે તમારે બોર્ડને કામ આવે. છેલ્લા 5 વર્ષની અંદર તમને જે બોર્ડમાં ક્વેશ્ચન પૂછાણા હોય, એના કોમન ક્વેશ્ચન નીકળતા હોય, એ બધાનું લિસ્ટ તમને પ્રોવાઈડ કરીશ કે જેના લીધેથી તમારે ઓછી મહેનત કરવી પડે અને વધુ માર્ક મેળવી શકો. ખોટું વધારાનું થિયરિકલ તમારે કશું યાદ ના રાખવું પડે, એના માટે હું થોડીક મહેનત કરી લઈશ અને તમારા સુધી સારું એવું પહોંચાડીશ મટીરિયલ. બરાબર. તો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ.